ઓમ. ઓમ એ પરમેશ્વરનું નામ છે અને પરમેશ્વર એ સર્વનો અંતર્યામી ભગવાન છે. તે વિશ્વનંદન રામ વિશ્વરૂપ તથા વિશ્વાતીત પણ છે. જાણવા લાયક સર્વ વસ્તુઓમાં મુખ્ય જાણવા લાયક પ્રભુનું નામ છે, જે હૃદયના આકાશમાં છુપાયેલું છે. તે એક જ અક્ષરનું છે, તે સૌમાં રમી રહેલો આત્મરામ છે. સમગ્ર વિશ્વ હરિનામ છે, અર્થાત તે એક જ સર્વત્ર વિસ્તરેલો છે. હે પરમેશ્વર, અમે મરણધર્મી છીએ અને તમે અમૃત સ્વરૂપ છો. અમે જ્ઞાનના ઉત્સુક છીએ અને તમે જાણનારા જ્ઞાનમય છો. અમે અલ્પ છીએ, આપ ભૂમા અને વિશાળ છો. આવી પ્રાર્થના પરમેશ્વરના નામ ઓમના વાહનમાં બેસીને રોજે કરવાની હોય છે. આ મનન એટલે વિસ્તૃત મનન. ઓમ એકાક્ષરનું આ મનન પણ રોજે કરવું. નામનું કેવળ ઉચ્ચારણ કરવાનું નથી, પણ નામનું આ મનન યા વિસ્તારથી ચિંતન કરવાનું છે. પ્રભુના નામનું ચિંતન એ કેવળ બાહ્ય ક્રિયારૂપ નથી, કિંતુ તે તો અંતઃશોધનનું અપ્રતિમ સાધન છે. ઓમકારના ઉચ્ચારણને અંતે જ્યારે બહારના સર્વ જ્ઞાનનો ઉપરામ થાય છે, ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અખંડ જ્ઞાનરૂપ આત્મા તે જ તો સાચું હૃદય છે. જ્યારે ચિત્તને વાસના વિનાનું અને નિર્મળ કરીને જ્ઞાન સ્વરૂપ આત્મામાં જોડવામાં આવે, ત્યારે પણ પ્રાણની ગતિ રોકાઈ જાય છે. આ પ્રકારના અભ્યાસ કરવાને અંતે પ્રાણોની ગતિ બંધ પડતા મન શાંત થઈ જાય છે અને પછી તો મુક્તિ જ અવશેષ રહે છે. ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર શાંતિદાયક છે. નાભીમાંથી જે પ્રાણ વહે છે ને, તે કમળના તંતુ જેવો સૂક્ષ્મ આકાર ધારણ કરીને બ્રહ્મરંધ્ર સુધી જાય છે. તેનું ચિંતન કરવું જોઈએ અને વાયુનો સંચાર ધીમી ગતિએ કરવો જોઈએ. ભગવાનનું નામ સ્મરણ અર્થાત ઓમકાર એ સર્વ પાપથી મુકાવનાર છે. પ્રભુ સ્મરણ કરનાર બાહ્ય અને અભ્યંતરથી પવિત્ર એવો ઉપાસક ગણાય છે. ઓમમાં સર્વ શક્તિમત્તા છે. અન્ય કોઈની સહાયતા વિના ઓમ સ્વયં પ્રકટે છે. માટે જ એ સર્વશક્તિમાન મંત્ર એવું પ્રભુનું નામ છે. બ્રહ્મ અને પ્રણવ એ બંનેનું અભેદ ચિંતન થવું જોઈએ. અભેદ ચિંતન જ અભિષ્ટની, જેની પણ ઈચ્છા કરી હોય, મનોરથ કર્યો હોય, એની સિદ્ધિ કરે છે. ચંદ્રકલા એટલે બિંદુ. બિંદુ પર્યંત ધ્યાનનું વિધાન છે. આદિ અક્ષર અ છે. અન્ય સર્વ અક્ષરોમાં અ તો છે જ. અક્ષરોમાં શબ્દ છે અને શબ્દોમાં જ્ઞાન. બધા જ અક્ષરો અને શબ્દોને પ્રકાશક એવા અમાં જ સર્વ પ્રકારનું જ્ઞાન સમાવિષ્ટ છે. અ એ ઓમકારનો આદિ અક્ષર છે. તેથી જ તે સર્વજ્ઞ,
સર્વદર્શી પરમાત્મનો વાચક બની શકે છે. અ વડે જ અન્ય વર્ણો, અન્ય શબ્દો અને શબ્દજન્ય જ્ઞાનની ઉત્પત્તિ થઈ હોવાથી તે પરમાત્માનું નામ બને છે. પ્રભુથી જ તો જ્ઞાનની ઉત્પત્તિ છે અને જ્ઞાનના આદિ સ્રોત પણ તેઓ જ તો છે. અની ધ્વનિની જેમ ક તથા હ એ બંનેની ધ્વનિ કંઠથી જ નીકળે, પણ સાથે સ્વર મળે ને તો જ બોલી શકાય. ઓમકારમાં ઓમ એ અક્ષર છે અને શબ્દ પણ છે. ઓમ એટલે હા, ઓમ એટલે યસ. તે ઈશ્વરનું હકારાત્મક રૂપ છે. ઈશ્વર કેવા છે? સાકાર છે? હા. નિરાકાર છે? હા. સગુણ છે? હા. નિર્ગુણ પણ છે? હા. બધા જ પ્રશ્નો પોતાના પેટમાં સમાવી લેનારું વ્યાપક, વિશાળ તથા ભવ્ય રૂપે જે છે ને, બસ તેનો જ તો વાચક ઓમ શબ્દ છે. ભાવાવસ્થા કેળવવાને અને ભાવાવસ્થા મેળવવાને માટે ઓમ શબ્દ એ ભાવનીય છે, ભાવવા યોગ્ય શબ્દ છે. ઓમકારની જે 4 માત્રા છે ને, અ, ઉ, ખોડો મ અને અ, એમાં અ નો વિશ્વ અને વિરાટ સાથે સંબંધ છે. ઉનો તૈજસ અને હિરણ્ય ગર્ભ સાથે સંબંધ છે. ખોડો મ એનો સંબંધ છે પ્રાજ્ઞ તથા પરમેશ્વર સાથે. અને અંતિમ અનો પ્રત્યક ચૈતન્ય અને બ્રહ્મ સાથેનો સંબંધ આપણે ક્યારેય વિસરવો નહીં. ઓમકાર એ યોગાત્મક છે અને અર્હંકાર એ ઉપયોગાત્મક છે. તેથી જ ઓમ અર્હમ નમઃ એ મોટો મંત્ર છે. ઓમકાર એ સૂર્યને સ્થાને અને અર્હંકાર એ ચંદ્રના સ્થાને છે. બંનેનો ઉષ્ણ અને શીતળ પ્રકાશ કેટલો આવશ્યક છે. સૂર્ય એ સ્વપ્રકાશક છે, એટલે ઓમકાર એ પણ સ્વયં ઉત્પન્ન થયેલો મંત્ર છે. અને ચંદ્ર એ પરપ્રકાશ્ય છે, એટલે અર્હંકાર એ પણ ચંદ્રના સ્થાને છે. આત્મા સૂર્યનો પ્રકાશ પામીને ગુરુરૂપી ચંદ્ર આપણા માટે જ પ્રકાશ્ય બને છે. ઓમ એટલે ઈશ્વરનું સ્વરૂપ. તજ્જપસ્તદર્થ ભાવનમ, પ્રણવનો જપ અને તેના અર્થની ભાવના એટલે જ ધ્યાન. અહીં ભાવનાનો અર્થ ચિત્તને સર્વ બાજુથી નિવૃત્ત કરી કેવળ ઈશ્વરમાં જ સ્થિર કરી દેવું ને તે છે. આ ભાવના કેળવવાથી અવિદ્યા આદિ ક્લેશો, સકામ કર્મો, કર્મનું ફળ, વાસનાઓના જુગજુના ભવો ભવ જૂના સંસ્કારો અને જેનું ફળ જન્મ અને મૃત્યુ છે, તે સર્વ સ્વચ્છ થઈને સાત્વિક શુદ્ધ જ્ઞાનના સંસ્કાર પછી ઉદય પામે છે. એકમાત્ર ઈશ્વરમાં ચિત્તને સ્થિર કરી દેવાથી આટલા બધા લાભ થાય છે. વળી વારંવારના આ અભ્યાસથી એ ભાવના એટલી તો દ્રઢ થવી જોઈએ કે જેમ ગાય એમ શબ્દના ઉચ્ચારથી તેનું સ્વરૂપ આપણી કલ્પનામાં સામે આવી જ જાય છે, તેમ ઓમ શબ્દની સાથે જ તેના અર્થરૂપે ઈશ્વરનું સ્વરૂપ તુરંત જ સ્મરણ પથમાં આવી જવું જોઈએ. જપ ઈશ્વર ભાવનારૂપ ધ્યાન સાથે ચાલવા જોઈએ.
આ પ્રકારના પ્રણિધાનથી સમાધિનો લાભ શીઘ્રપણે થાય છે. જે પ્રકારે શરીરના સંબંધથી આત્મા સમજાય છે ને, એવી જ રીતે સંપૂર્ણ જગતના સંબંધથી પરમાત્મા સમજી શકાય છે. એકાક્ષર એટલે ઓમકાર, એની સાધના એટલે નાદ અને બિંદુની સાધના. આ સાધનાથી તો શિવત્વ, સ્વનું કલ્યાણ અને પરનું પણ કલ્યાણ કરી શકીએ તેવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ઓમ ઇઝ ધ વોઇસ ઓફ સાયલન્સ. તે મૌનનો અવાજ છે, તે મૌનનો ધ્વનિ છે. ઓમ અર્હમ એ પરબ્રહ્મના દ્યોતક તો પંચ પરમેષ્ઠીના વાચક છે. ઓમનું સ્મરણ એ તો હિનાનું અત્તર જેવું છે. ઓમકારના ઉચ્ચારણને અંતે શબ્દ તત્વનો અનુભવ થવાથી જ્ઞાન દ્વારા સુષુપ્તિનું સ્વરૂપ સમજાય છે અને ત્યારે પ્રાણ જય થઈને પછી આપણા શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડતા પડતા એક ક્ષણ એવી આવે છે કે તે રોકાઈ જાય છે અને આપણને ખબર પણ પડતી નથી કે આપણો શ્વાસ લેવાની ક્રિયા બંધ થઈ છે અને છતાં શ્વાસ કંઈ રૂંધાતો નથી. જ્યારે જ્ઞાન એ જ્ઞેય સ્વરૂપ મંગળમય બનીને કેવળ ઓમકાર સ્વરૂપે જ ઉત્પન્ન થાય અને વિકલ્પના અંશનો પણ સ્પર્શ માત્ર રહે નહીં, ત્યારે જ આપણું મન વાસના રહિત થઈ શકે છે. કેમ કે ત્યારે આપણા પ્રાણની ગતિ રોકાઈ ગઈ હોય છે. ઓમ તત્ સત એ પણ બહુ મોટો મંત્ર છે. એ મંત્રમાં ઓમ એ સગુણ બ્રહ્મ એટલે કે અક્ષર છે. તત્ એ નિર્ગુણ બ્રહ્મ અર્થાત પુરુષોત્તમ છે. અને સત એ ક્ષર તેનો અંશ છે. ભક્તો માટે ઓમનો જાપ, જ્ઞાની માટે ઓમ તત્ એવો જાપ અને કર્મ માર્ગી માટે ઓમ તત્ સત. કારણ કે એમણે સત્કાર્યો કરીને પછી ભક્ત બનવાનું છે અને જ્ઞાની પણ બનવાનું છે. જેના દ્વારા સર્વ જીવોની પ્રાણવૃત્તિ પરમાત્મામાં લીન થાય તે પ્રણવ મંત્ર છે. પ્રાણવૃત્તિ, પરમાત્મા અને એક લીનતા એ ત્રણ મળીને જ પ્રણવ એવો મંત્ર બને છે. ઓમકાર એ ત્રણ ભૌતિક માત્રાનો અને અર્ધી દિવ્યતા માત્રાનો બનેલો છે. ત્રણ સૃષ્ટિ, ત્રણ વાણી, ત્રણ અવસ્થા સાથે ત્રણ માત્રાને બહુ જ ગાઢ સંબંધ છે. ત્રણથી પર રહેલ અડધી માત્રા પરમપદને સૂચવે છે. એક સ્થૂલ અને દ્રશ્યમાન સૃષ્ટિ એ અમાત્રા રૂપે અભિપ્રેત છે. બે સૂક્ષ્મ અર્થાત તેજસ શરીરની સૃષ્ટિ એ ઉમાત્રા રૂપે અભિપ્રેત છે. અને ત્રણ કારણ શરીર રૂપ પ્રાજ્ઞ સૃષ્ટિ એ માત્રા રૂપે અભિપ્રેત છે. આ ત્રણેય સૃષ્ટિ અને ત્રણેય પ્રકારના દેહનો છેવટે એકમાત્ર પરમાત્મ તત્વમાં લય થાય છે. કેવું હશે એ દ્રશ્ય કે જ્યારે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર સાથે ત્રણે ત્રણ સૃષ્ટિ અર્થાત દ્રશ્યમાન સૃષ્ટિ, તેજસ સૃષ્ટિ અને પ્રાજ્ઞ સૃષ્ટિ એ બધાનો લય એકમાત્ર
પરમાત્મ તત્વમાં લય થતો હોય. અ એ વૈખરી વાણી, ઉ એ મધ્યમા વાણી અને ખોડો મ એ પશ્યંતી વાણી છે. આ ત્રણેયનો લય ચોથી વાણી રૂપ પરા વાણીમાં થાય છે અને તેનું કારણ છે ઓમકારનો જાપ. અ એટલે જાગૃત અવસ્થા, ઉ એટલે સ્વપ્નાવસ્થા અને મ એટલે તો સુષુપ્ત અવસ્થા. અને એ ત્રણેયનો તુર્યાવસ્થામાં લય કરવા માટે જ આપણે ઓમકારનો જાપ કરવો જોઈએ. ત્રણ માત્રા ઉપરાંત જે અર્ધ માત્રા છે ને એ શેનું દ્વાર છે? ત્રણ સૃષ્ટિ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા અને ત્રણ વાણી એ સર્વે ભૌતિક છે. પણ આ જે અર્ધ માત્રા છે ને એ અભૌતિક છે. ભૌતિક અને એકેન્દ્રિયમાંથી અભૌતિક તથા અતિન્દ્રિયમાં જવા માટે અર્ધમાત્રા એ સેતુ બને છે. સર્જનમાંથી સંહારમાં જવા માટે, ગુણોમાંથી ત્રિગુણાતીત થવા માટે, તુર્ય અને તુર્યાતીત અવસ્થા પામવા માટે તથા પરા અને અનાહતમાં જવા માટે અર્ધમાત્રા એ દ્વાર છે. ઓમ વગર મંત્ર નહીં, જેમ કાયોત્સર્ગ વગર ક્રિયા નહીં. બિંદુ સહિત ઓમકારનો અર્થ એ શક્તિયુક્ત ઓમકાર છે. શક્તિ મીન્સ વિલ ટુ બી, સંકલ્પયુક્ત અવસ્થા. મોહરૂપી હાથીને વશ કરવા માટે ઓમકાર એ અંકુશ સમાન છે. ઓમકારનું ધ્યાન તો ભવો ભવના દુઃખોને છેદી શકે છે તથા એનાથી આ જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ઓમ મંત્રના રટણ માટે સુચિતા જોઈએ, રામ માટે નહીં. સાધકની ઉન્નતિ અર્થે તેનો જપ કરવા લાયક છે. જાપ કરતી વેળાએ પ્રણવને ભ્રૂ મધ્યમાં પહેલા સાધવો જોઈએ. બે આઈબ્રોઝની વચ્ચે બહેનો જ્યાં ચંદનનું તિલક કરે છે એ છે ભ્રૂ મધ્ય. એમાં પહેલા ઓમકારને ચક્ષુ વડે જોવો જોઈએ, પછી ધીમે ધીમે એ ત્યાં સ્થિર થયેલો પણ જાણવો જોઈએ. અ, સી, આ, ઉ, સા યાને કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ 5 અક્ષરને શરીરના જુદા જુદા અંગોમાં સ્થાપિત કરવા જોઈએ. સોહમ આ જાપને આપણા શ્વાસોશ્વાસની નળીની સાથે અનવરતપણે ભેળવી લેવો જોઈએ. એક અક્ષર ઓમના ધ્યાનથી બધું જ વેદ અધ્યયન સાર્થક થાય છે. તે વિના બધું જ નકામું ગણવું. શુભ કે અશુભ સંકલ્પોના સંસ્કારોનો નાશ કરવા માટે ઓમ તત્સત એવો બ્રહ્મ નિર્દેશ છે. ઓમ એ શુભ અને અશુભમય છે. તત એ શુભ અને અશુભથી પર છે અને સત એ તો માત્ર શુભ છે. ઓમ ખમ બ્રહ્મ. બ્રહ્મની અનંત વ્યાપ્તિમાં આકાશનો હિસાબ નથી, છતાં ઉપાસનાર્થે આ મંત્ર બોલાય છે કે ઓમ ખમ બ્રહ્મ. ખ એટલે આકાશ. ઓમકારની 3 માત્રા છે, ભૂહુ, ભુવઃ અને સ્વઃ. ભૌતિક એટલે કે પૃથ્વી એટલે કે ભૂહુ.
અંતરિક્ષ એટલે કે ભુવઃ અને સ્વર્ગ એટલે સ્વઃ. દૈવિક એટલે અગ્નિ એ ભુઃ, વાયુ એ ભુવઃ, સૂર્ય એ સ્વઃ. અને આધ્યાત્મિક રીતે ઓમકારની 3 માત્રા જોઈએ તો શરીર એ ભુઃ, પ્રાણ એ ભુવઃ અને બુદ્ધિ એ સ્વઃ. ગાયત્રી મંત્રમાં ઓમ ભૂર્ભુવસ્વઃ જે પ્રથમ પંક્તિ છે તે આ ઓમકારની 3 માત્રાને જ જણાવે છે.